અધ્યાપક એવા સુરેશભાઈ વિનંતી કરું કે આવે પોતાનો પ્રતિભાવ આપે. સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરેલા આજના શિક્ષક મિત્રો, આજે મિત્ર કહેવા પડે ને, મોટો હોદ્દો છે. ભાઈઓ બહેનો અને અમારી ટીમ, આમ તો કાનજીભાઈ કીધું એમાં બધું આવી. અમારે આજના દિવસે કઈ કહેવું ન પડે એવું સરસ મજાનું આયોજન હતું, સરસ મજાની વ્યવસ્થા ચાલી છે. મને તો આમ 37 વર્ષ પાછળ વહી ગયો હોય એવું લાગ્યું. 1981 સાલમાં હું તમારી જેમ 9મા ધોરણમાં ભણતો અને સ્વયં શિક્ષણ ટીમ હતો. મને થોડુંક આમ કૃષિમાં રસ, એટલે મેં નામ લખાવ્યું કૃષિનો વર્ગ હું લઈશ. પણ આચાર્ય આશારામભાઈ મારા મામા અને ઓલું આયોજન કર્યું ત્યારે એને જોયું કે સુરેશ નું ક્યાં નામ છે તો કે કૃષિમાં કાઢી નાખી. મારે કઈ મેં કીધું મારે તો વર્ગ લેવો છે તો ઇંગ્લિશમાં લખી નાખો. મને અંગ્રેજી આવડે, એ વખતે અંગ્રેજી મદદિયાત વિષય હતો, મદદિયાતનો જેને ભણવું હોય પડે અને બહુ સામાન્ય અંગ્રેજી આવતું એવી શેડી ના લખો દેવું, થોડું ઘણું વ્યાકરણ. એટલે તોય મેં પછી મામા કે એટલે કાંઈ બોલાય તો નહીં. અને આમ તો અમારે એનું આચાર્ય તરીકેનું વર્તન એવું કે એક વાર એમ કહી દે આમ કરવાનું છે, પછી કોઈનું કાંઈ હાલે નહીં. રસોડામાં લાડવા બને તો એમ છે કે દેશી ઘી વાપરવાનું છે, પછી ડેરીનું આવે પણ ભાઈ ડેરીનું ઘી આવે તો ધૂળ કાઢના નોટું કીધું તમને દેશી લાવવાનું એમ આવું કરો. એટલે મારે કઈ બોલાય એવું નહોતું. મેં પછી અંગ્રેજીનો વર્ગ લીધો અને એ જોવા આવ્યા હતા પાછા. એ કાન પરાયણે આપ્યું છે અંગ્રેજી કેવું ભણાવે જોઈએ, એ આંટો મારવા આવે. તો અમારી જે ઈ વખતની વ્યવસ્થા એવી હતી કે આવા કઈ રૂમ હતા નહીં, નળિયાવાળા રૂમ. અમારી ઓફિસ બહાર લીમડો ઓછો હતો ને એમાં ઓફિસ લીમડે ભણતું દઈ જવાય. આચાર્ય શિક્ષકો એને ટેબલ ખુરશી નહોતા, એ એટલે બધું કામ કરતા ઓફિસમાં. પણ એ વખતે જે દ્રશ્ય હતા, એ વખતે જે સરસ વ્યવસ્થા હતી, એવી જ વ્યવસ્થા આજે જોવા મળી, એનો અમને આનંદ છે. એટલે જેને ભાગ લીધો એ બધાને, શિક્ષકોને, આચાર્યને અને વિદ્યાર્થીઓને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. ત્યારબાદ આપણે શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીએ કે આવે અને પોતાનો પ્રતિભાવ રજૂ કરે. આજના એક દિવસના આચાર્ય એવા ભાઈ શ્રી સુનિલભાઈ, તમામ ભાઈઓ અને બહેનો જે શિક્ષક તરીકેનો આજનો રોલ અદા કર્યો, તેવા તમામ શિક્ષક એક દિવસના ભાઈઓ અને બહેનો જેમના માધ્યમથી પ્રત્યક્ષ અને પરોક્ષ તમને માર્ગદર્શન મળ્યું અને તમે એ માર્ગદર્શનને બહુ સૂક્ષ્મ રીતે અમલમાં મૂકી અને એટલી સરસ આજની વ્યવસ્થા કરી એવા જેમને મારા હાથપગ સમાન ગણું છું એવા મારા તમામ અધ્યાપક ભાઈઓ અને બહેનો, ભગવાનમાં શ્રદ્ધા ખૂબ ઓછી રાખું છું, પણ મારા બાળકોની અંદર મને દેવી અને દેવતાઓના દર્શન થાય છે એવા મારા બાળકો. કાલે એક ચિંતન શિબિરમાં જવાનું
અને તે ચિંતન શિબિરના 3 મુદ્દાઓ હતા. એમાંથી એક મુદ્દો એવો હતો કે સાંપ્રત સમયની અંદર શાળાઓમાં બનતા પ્રશ્નો. આજે હું ગૌરવની લાગણી અનુભવું છું અને જે વ્યવસ્થાપકો છે એમને વંદન કરું છું કે આજના દિવસનો આપણી સંસ્થાનો પ્રશ્નની સંખ્યા 0 છે. કોઈ પ્રશ્ન નથી. એટલા સરસ રીતે તમે બધાએ સંચાલન કર્યું, અમારું હૃદય ભરાઈ જાય છે કે આ બાળકોની અંદર આટલી બધી ટેલેન્ટ છે, આટલી બધી કળાઓ છે, આટલી બધી શક્તિઓ છે કે એ પોતે પણ એક સ્કૂલ ચલાવી શકે અને સ્કૂલ ચલાવતા ચલાવતા એ ધીરે ધીરે આગળ વધી પોતાનો પરિવાર ચલાવે, પોતાનો સમાજ ચલાવે, પોતાનું રાજ્ય ચલાવે અને પોતાનું રાષ્ટ્ર ચલાવે. જો આવી પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી જો એ રાષ્ટ્ર માટે પોતાનું યોગદાન આપે તો આ હિન્દુસ્તાન જે એક સમયનો ભરતખંડ હતો અને એ પછી ભારત બન્યું, એ ભારતને બનતા વાર ન લાગે. સંસ્થાની આપણે પ્રતિજ્ઞા લીધી કે મારી સંસ્થા મારું ગૌરવ, અને એ પ્રતિજ્ઞા માત્ર લેવા ખાતર નથી લીધી પણ એના દર્શન પણ અમે તમારા માધ્યમથી થાય છે. એનો આજના દિવસે ખૂબ આનંદ છે. 2-3 બાબત મારે તમને જે કહેવી છે એમાંથી એક પણ બાબત નકારાત્મક નથી, પણ તમે આજે શિક્ષક દિવસની અંદર જે ઉત્સાહથી ભાગ લીધો, એટલે તમને બધાને શિક્ષક દિવસની શુભકામના સાથે અમુક બાળકોની જે શિક્ષક દિવસની અંદર ભાગ લેવાની ઈચ્છાઓ હતી એ અધૂરી રહી ગઈ છે. અને એના માટે તમને બધાને ખબર છે કે 5મી સપ્ટેમ્બર એ શિક્ષક દિવસ છે, પણ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે એ કોઈ ખબર નથી. આપણા દેશના એક આ દેશના નિર્માણમાં જેમણે યોગદાન આપ્યું છે એવા મૌલાના અબુલ કલામ આઝાદ, એમનો જન્મ છે એ 11 નવેમ્બર અને એ 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે આપણો પાર્ટ 2 શિક્ષક દિવસ 1, શિક્ષક દિવસ 2 11 નવેમ્બરે જેમણે ભાગ નથી લીધો, જેમની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે, એમની એ દિવસે આપણે પૂર્ણ કરશું. અને એમાં જો ખામી રહેશે તો આપણે ત્રીજો દિવસ પણ ઉજવશું. એ આજના ટૂંકમાં મારી વાત પૂરી કરું. સોમવારે એક ઊંચા ગજાના વક્તા એ અહીંયા આવવાના છે. 2 થી 4 માં 1 કલાકનો આપણે કાર્યક્રમ ગોઠવવાનો છે. આજે તમારા ઘરે છે અને તમારા વાલીને વાત કરો અને એમાંથી રસ ધરાવતા વાલીઓ, ગામમાંથી પણ મને ફોન આવ્યો કે સાહેબ જો એ આવવાના હોય તો અમને કહેજો, અમારે પણ આવવું છે. એટલે વાલીઓને 2 થી 4 માં આપણે સમય કાલે આપી દઈશું, રજા પડે ત્યારે. પણ 2 થી 4 માં કેટલા વાલીઓ આવવાના છે એ કાલે વર્ગ શિક્ષકને તમારે જાણ કરવાની છે. અને એ જાણ કર્યા પછી થોડી વ્યવસ્થાની આપણને ખબર પડે એટલે વાલીઓ પણ તે દિવસે અહીંયા આવે. કેટલા આવવાના છે એની સંખ્યા તમારા વર્ગ શિક્ષકને તમે આપી દેજો કે અમારા વાલી આવશે. એક ગુજરાત સરકાર અને ગુજરાત શિક્ષણ વિભાગ અને આપણું જ ગઢડા ત્યાં એક શ્રીમદ ભગવત પાઠશાળા ચાલે છે અને એમના પ્રયત્નોથી આપણા અભ્યાસક્રમની અંદર શ્રીમદ ભાગવત ગીતાના અમુક અંશો મૂક્યા છે. મહાત્મા ગાંધી કહેતા કે જીવનની અંદર મને જ્યારે મુશ્કેલી પડતી ત્યારે હું મારી માં ભગવત ગીતા પાસે જતો અને મારા જીવનના તમામ સમસ્યાનું સમાધાન
મને ભગવદ ગીતામાંથી મળતું. આજથી 4 વર્ષ પહેલા એક દીકરી ડિપ્રેશનમાં આવી ગઈ અને એ એટલી હતાશ થઈ ગઈ કે સાહેબ હવે જીવન ઝેર જેવું લાગે છે. અને એ દીકરીને ભગવદ ગીતાના પાઠ કરાવ્યા અને એમના જીવનની જે હતાશા હતી, એમના જીવનની જે ડિપ્રેશન હતું, એમાંથી બહાર નીકળી અને સરસ મજાનું એ અત્યારે સામાજિક જીવન જીવે છે. તો કેટલાય આપણા પ્રશ્નો જીવનની અંદર છે અને પ્રશ્નો વગરનું જીવન નથી, પણ એની સામે એના સમાધાનો કેટલા છે. જ્યારે તમે કંઈ પણ બાબતની અંદર મૂંઝવણ અનુભવો, મુશ્કેલી અનુભવો, ત્યારે મૂંઝવણા વગર, અંદરો અંદરની ચર્ચાઓ વગર આજના શિક્ષણ દિવસ નિમિત્તે અમે તમારા મિત્રો બની અને તમારા પ્રશ્નનું સમાધાન કરશું, તમારા વાલી બનીને તમારા પ્રશ્નનું સમાધાન કરશું. તમે ન કહી શકતા હો તો તમે લેખિત રૂપની અંદર પણ આપો અને એ પ્રશ્નનું સમાધાન કરવા માટે અમે સત્વરે તમારી મદદ માટે અમે કોઈ પણ સમયની બાધા વગર અમે તમારી સાથે રહીશું. આ મૂંઝવણને આપણે દબાવવાની નથી, એનું નિરાકરણ કરવાનું છે, એનો હલ કરવાનો છે. તમામ જે આજના થોડી મર્યાદા છે, આજના જે કંઈ શિક્ષણ દિવસની અંદર ભાગ લીધો છે એ બધા નૈતિક કાર્યક્રમ પૂરો થાય એટલે ફરી પાછો એમનો જે સ્ટાફ રૂમ છે ઉપર હોલ ત્યાં ભેગા થશે, ત્યાં આવશે અને ત્યાં છેલ્લે આપણે 2-3 મિનિટ મળી અને આપણે છૂટા પડશું. પણ આજે એક બાળકે કીધું કે અમારી સાથે અન્યાય થયો. તમે કંઈક એવી બાબત અમને રજૂ કરો કે સાહેબ અહીંયા અમને આ લાગે છે, તો આમાં આપણે આવી રીતે સુધારો કરીએ. તમે પ્રશ્ન લાવો, એનું નિરાકરણ પણ લાવો કે સર અહીંયા આ આપણી જે મા સમાન આ ભૂમિ છે, મા સમાન આપણે જે સંસ્થા છે એના વિકાસ માટે સર આપણે અહીંયા આ પ્રશ્ન છે તો એ પ્રશ્નની સાથે તમારે નિરાકરણ લાવવાનું છે. તમારા સાથે રહી અને આપણે પ્રશ્નનું સમાધાન કરશું એટલે કોઈ પણ મૂંઝવણ વગર. કેમ કે આપણે કહેશું તો ધોરણ 10 ની અંદર ભણી ગયેલી સુધા મૂર્તિ, એ સુધા મૂર્તિએ એક વિજ્ઞાપન નોટિસ બોર્ડની અંદર જોયું ટાટા કંપની ટેલ્કો તરફથી કે એક ઉત્સાહી અને પ્રમાણિક એન્જિનિયર જોઈએ છે. ત્યારે સુધા મૂર્તિએ નીચે વાંચ્યું કે મહિલા ઉમેદવાર આવેદન પત્ર મોકલે. હવે એ સુધા મૂર્તિ છે એ જે સંસ્થાની અંદર ભણતી હતી ને એ સંસ્થા પણ ટાટાની હતી. તેમ છતાં એમણે વિરોધ નોંધાવ્યો કે તમે આ મહિલાઓ સાથે અન્યાય કરો છો અને આ સાહસ આપણામાં હોવું જોઈએ. ક્યાંય અમે તમારી સાથે એવો દ્રોહ નહીં રાખીએ કે તમે કંઈક અમને એવી બાબતનો વિરોધ નહીં, પણ તમે અમને સૂચન કરો છો, પ્રશ્ન લઈને આવશો, અમને ગમશે. અને એના માટે અને આપણે સાથે મળી બધા ભેગા મળી અને એનું નિરાકરણ લાવવું. ઘર હોય તો ઘરને સરસ રીતે સજાવવા માટે કોઈ એક જવાબદાર નથી હોતો. એક સરસ સમાજની રચના થઈ હોય તો એ સરસ સમાજની પાછળ કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી હોતો. કોઈ રાષ્ટ્રનું નિર્માણ સરસ રીતે થતું હોય તો એમાં એક વ્યક્તિ જવાબદાર નથી હોતો. આ સંસ્થા જો વિકાસ પામે અને વિકસિત અને વિકાસશીલ, એમાં અત્યારે આપણે એમ કહી શકીએ કે આપણી આ વિકાસશીલ સંસ્થા છે એને આપણે વિકસિત બનાવવા માટે આપણા જે તમામ અહીંયા આ સંસ્થા સાથે સંકળાયેલા છે એમાંથી ભૂતપૂર્વ પણ છે, એમાંથી વર્તમાન પણ છે અને એમાંથી આવનારા ભવિષ્યના પણ લોકો આ માટે આપણને કંઈક ને કંઈક માર્ગદર્શિત કરે છે. આ બધાની ટીમથી આ સંસ્થા એ આગળ વધશે અને સંપૂર્ણ એક ગ્રેડ સાથે એ એવી વિકસિત થશે. એમાં આપ સૌનું યોગદાન છે એ અમે બહુ વ્યવસ્થિત રીતે જાણીએ છીએ. વિશેષ વાત નહીં કરતા આજ તમને સૌને વંદન કરવાનું મન થાય. અસ્તુ. ધન્યવાદ. शिक्षक दिवस की ध्वनि बजी, ज्ञान की छाया में मार्गदर्शित करके जीवन को सजाया।
ज्ञान का दीपक जलाकर राह दिखाई, सपनों को साकार करने की आजादी दिलाई, उन्हें हमें सच्ची मानवता सिखाई, कलम की धड़कन से जीवन को रंग दिया, ज्ञान की किताबों को हमेशा मजबूती से लिखा, शब्दों की छाया में छुपे है उनकी मेहनत, शिक्षक दिवस पर उन्हें हम करते हैं सलाम। तो હવે આજે આપણે કાલે જે શાળાનો આપણે વર્ગખંડો શણગાર્યા હતા તેમના નંબર આપણે બોલીશું તો ધોરણ 10 બ એનો પ્રથમ નંબર આવે છે સુશોભનમાં, બીજો નંબર ધોરણ 9 બ, બીજો નંબર છે ધોરણ 10 અ, ચોથો નંબર ધોરણ 11, પાંચમો નંબર ધોરણ 9 અ અને છેલ્લો નંબર મારો 12મા વાળાનો થોડા દિવસમાં પૂર્ણ કરશું એવી અમે બાહેધરી આપીએ છીએ। અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, ગુરુજનો, તાલીમાર્થી ભાઈઓ તથા આજના કોલેજના સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે જેમનો જન્મદિવસ છે તે ધોરણ 12 માં અભ્યાસ કરતા ડાંગર સૃષ્ટિબેન રામજીભાઈને પોતાના વર્ગ શિક્ષક પાસેથી પુસ્તક સ્વીકારશે। તેમને ગેર તાળીનું માન આપીશું। અને આજે દાદી અંજલિબેનનો પણ જન્મદિવસ છે તો તેમને પણ 13 તાળીનું માન આપીશું। જગદીશભાઈને 13 તાળીનું માન પણ આપીશું। શબ્દોને સાચા સ્વરૂપમાં મનનો આકાર હોવો જોઈએ, મિનલનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ। આજના આ શિક્ષક દિવસના કાર્યક્રમની આભારીથી ડાંગર સૃષ્ટિબેન કરશે તો ડાંગર સૃષ્ટિબેનને વિનંતી કે આ કાર્યક્રમને આભારી કરે। આજના બનેલા શિક્ષકો તથા શિક્ષકો, આચાર્યશ્રી તથા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સૌપ્રથમ તો શાળાના આચાર્યનો આભાર માનીએ કે તેમને આપણને શિક્ષક દિવસની ઉજવણી કરવા માટેની સંમતિ આપી। તેથી તેમનો પણ આભાર માનીએ, ત્યારબાદ શિક્ષકોનો સર્વનો આભાર માનીએ કે આપણને સર્વને માર્ગદર્શન આપ્યું કે આ શિક્ષકની ઉજવણી કઈ રીતે કરી શકાય, તો તેઓનો પણ ખૂબ ખૂબ આભાર। આજે જેમણે ભાગ લીધો છે ને જેના દ્વારા આ કાર્યક્રમ સફળ થયો છે તેવા શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓએ ભાગ લઈને આ શિક્ષક દિવસનો ઉજાગર કર્યો અને બધા વિદ્યાર્થીઓએ પણ સહકાર આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। છે સ્વયં શિક્ષક દિવસ માટે પછી બહાર હોય અહીંયા ઉપર સ્ટેજ ઉપર છે તો બધા પણ બીજા કોઈ કઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે એમાં ભાગ લીધો હોય આ શિક્ષણની અંદર પટ્ટાવાળા છે એનો તો આપણો ઉલ્લેખ જ નથી કારણ કે એનું મોટું યોગદાન હોય છે અમારી બધી વ્યવસ્થામાં એ મોટું યોગદાન આપ્યું છે એટલે એનો તો આપણે વધારે એનો આભાર માનવો જોઈએ। આ પદ છે ને એ લેવા માટે તો પડાપડી કરે છે કોઈ આમ કે કાં તો કે પટ્ટાવાળો તરીકે આપણે જતા ન હોય અને આમાં આપણે એ લેતા હોય તો એને ધન્યવાદ આપવો જોઈએ એનો તો વિશેષ આપણે આભાર છે એ વ્યક્ત કરવો જોઈએ। બીજું અહીંયા સ્ટેજ ઉપર જેટલા છે એ બધા એના સ્ટાફ રૂમમાં જે ઉપર આપણે સ્ટાફ રૂમ રહે છે ત્યાં જશે અને પછી આપણે અહીંથી નીકળીશું બરાબર હું કહું છું તમે તમારા સ્ટાફ રૂમમાં